વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આમ તો આપણું ઓનલાઈન છે એ શિક્ષણ છે હમણાં થોડાક દિવસ માટે આપણે મુલતવી રાખ્યું હતું, પણ હવે આપણે છે એ ફરીવાર અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. તો દરેક વિદ્યાર્થીઓ ખાસ જે કાંઈ છે તમને વિડીયો છે અત્યારે જોવા મળી રહ્યા છે તેને ખાસ છે તમારે જોવાના છે, કારણ કે અમે વ્યૂમાં જોઈએ છીએ કે હજી અમુક વિદ્યાર્થીઓ છે વિડીયો જોતા જ નથી. એટલે ખાસ આપણે એક પણ વિડીયો છે એ બાકી રાખ્યા વગર બધા જ વિડીયો છે એ વ્યવસ્થિત પૂર્વક છે આપણે જોવાના છે. ચલો, તો અહીંયા આપણે છે એ પાઠ 1 છે પૂરો કર્યો, સમાજશાસ્ત્રનો પરિચય. હવે આમ તો તમને છે એ 11મા ધોરણની અંદર સમાજશાસ્ત્રની અંદર જે આપણે પરિચયની અંદર જોયું કે ભાઈ જે આપણે 10મા ધોરણમાં જે આપણે સામાજિક વિજ્ઞાન ભણીને આવ્યા તેના કરતાં થોડુંક છે આમાં ડિટેલમાં છે આપણને સમાજ વિશેની માહિતી આપી છે. 10મા ધોરણમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં છે આપણો વારસો, આપણી જે કંઈ સંસ્કૃતિ એના વિશે આપણે જોયું. હવે આપણે આપણા સમાજ વિશે કે જે સમાજની અંદર જે આપણે રહીએ છીએ તો ખરેખર એ સમાજનો અર્થ શું થાય છે, અથવા તો એમાં કેવા છે એ મંડળો હોય છે, કઈ કઈ જ્ઞાતિઓ વસવાટ કરે છે, આ બધું આપણને જાણવાનું છે. એ ક્યારેક છે એ રસ છે ઉદ્ભવે તો અહીંયા આપણે છે એ તમને જે મનની અંદર જે મૂંઝવતા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આ બીજા પાઠની અંદર બહુ સરસ રીતે છે એ સમાજશાસ્ત્રીઓએ આપ્યું છે. પાઠ છે 2, સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવના. ચાલો આપણે જોઈએ કે સમાજશાસ્ત્રના જે મૂળભૂત ખ્યાલો એટલે કે તેની વિભાવના, એનો જે અર્થ છે એ આપણે સમજવાનો છે. સૌપ્રથમ છે પ્રસ્તાવના જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિજ્ઞાનને સમજવું હોય તો તેના વિષય વસ્તુને સમજવા કઈ વિભાવનાઓ કે ખ્યાલોનો ઉપયોગ કરે છે તે તપાસવું પડે. બહુ સરસ વાત કરી કે તમારે કોઈ પણ વિજ્ઞાનને જ્યારે તપાસવું હોય કે તમારે એને સમજવું હોય તો પહેલાં તો એને વિષય વસ્તુને તમારે ઊંડાણપૂર્વક સમજવું પડે કે આ કઈ વસ્તુ ઉપર છે, વિષય ઉપર છે એ અભ્યાસ છે આપણે જે કરી રહ્યા છીએ અથવા તેમાં શું માહિતી આપવા માંગે છે એ આપણને છે એના વિષય વસ્તુ ઉપરથી છે એ જે એની વિભાવના છે એટલે કે જે એનો અર્થ છે એના ઉપરથી છે આપણને ખ્યાલ આવતો હોય. તો પ્રત્યેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલો એટલે કે વિભાવના, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ્ય અને પરિભાષા હોય છે. જો દરેક વિજ્ઞાનને પોતાના છે ખ્યાલો એટલે કે દરેકનો કોઈ ચોક્કસ અર્થ થતો હોય. દાખલા તરીકે અર્થશાસ્ત્ર છે તો અર્થશાસ્ત્ર છે એનું વિષય વસ્તુ શું છે કે માણસની જે આર્થિક પ્રવૃત્તિ, આ એનું વિષય વસ્તુ કે ભાઈ એ આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે. પછી એ માંગ હોય, પુરવઠો હોય કે કોઈ પણ વસ્તુ હોય. સમાજશાસ્ત્ર છે તો એનો પણ છે મૂળભૂત જે ખ્યાલ છે, જે કાંઈ વિભાવના છે એ શું છે કે ભાઈ માણસની જે કાંઈ છે એ સમાજની અંદર રહે છે તો સમાજ કેવો છે એના વિશે છે આપણે જે અભ્યાસ કરતા હોઈએ છીએ. તો દરેક વિજ્ઞાનને છે પોતાનો જે ખ્યાલ એટલે કે વિભાવનાઓ હોય છે, અર્થ હોય છે. ખ્યાલો કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલ વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. ખ્યાલો ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયો કેટલી છે તો તમને ખ્યાલ હશે, આંખ, કાન, નાક, જીભ, ત્વચા એ આપણી બધી જ્ઞાનેન્દ્રિયો છે. તો એના દ્વારા આપણે કોઈ પણ વસ્તુ ચકાસી શકીએ છીએ તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે. ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે. સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ કરે છે. તો મિત્રો, આ એકમમાં આપણે સમાજશાસ્ત્રના કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે સમાજ, સમુદાય, સમૂહ, સામાજિક દરજ્જો અને ભૂમિકા, સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણની ચર્ચા કરીશું. આમ તો તમને ખ્યાલ હશે કે ભાઈ કોઈ પણ છે એ જે વિભાવના કે ખ્યાલ છે એ ચોક્કસ અર્થપૂર્ણ હોય છે એટલે કે આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા છે એને તપાસી શકીએ. આંખ દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ અથવા કાન દ્વારા આપણે એ વસ્તુને સાંભળી શકીએ છીએ અથવા તો નાક દ્વારા એટલે કે ઘણીવાર છે વિજ્ઞાનમાં જે કાંઈ છે પ્રયોગ થતા હોય તો આપણે ઘણીવાર છે એ સુગંધ પરથી પણ કહી શકીએ કે ભાઈ આ વસ્તુ છે આમ જ છે.
અથવા તમે સ્વાદ પરથી પણ પરખી શકો છો. તો કોઈ પણ વિજ્ઞાન છે, કોઈ પણ ઘટના છે, એને આપણે કઈ રીતના તપાસી શકીએ છીએ? તો કે આપણી જ્ઞાનેન્દ્રિયોને મદદથી. હું તમે છે એ સમાજની અંદર ત્યારે શું ચાલી રહ્યું છે, આજુબાજુમાં છે, માનો કે કોઈ પણ છે એ મંદિર હોય તો ઘંટનો અવાજ જે આવે આપણા કાન સુધી, તો આપણને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ બાજુમાં મંદિર છે. અથવા તો આપણે આંખો દ્વારા જોઈ શકીએ કે ભાઈ અહીંયા છે એટલામાં કંઈક મંદિર છે. તો ઘણી બધી વસ્તુ એવી છે કે જેને આપણે છે એ અનુભવી શકીએ છીએ, હું તમે. ત્યાર પછી બીજું કહેવાનો મતલબ એ કે આપણે સમાજ વિશેનો જે અર્થ છે એ આ પાઠની અંદર ખાસ તો સમજવાનો છે. સોસાયટી, સમાજ એટલે શું? ચાલો આપણે પહેલાં તો સમાજ એટલે શું એ સમજીએ, એટલે પ્રસ્તાવના તમને આપોઆપ સમજાઈ જશે. ચલો સમાજનો અર્થ આપણે જોઈએ. પહેલાં સમાજ શબ્દને આપણે રોજબરોજના જીવન વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ, પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દનો ચોક્કસ અર્થ છે. તો સમાજ શબ્દ છે એ આપણે રોજબરોજ છે એ તમે જીવન વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરતા હોય કે ભાઈ અમે આ સમાજમાં રહીએ છીએ, અમે આ સમાજમાં આમ કરીએ છીએ, સમાજમાં આમ રિવાજો છે, સમાજમાં આ નિયમો છે. તો તમે બધા ક્યાંક ને ક્યાંક એ આપણા જે રોજબરોજના જીવન વ્યવહારમાં આપણે સમાજ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સમાજશાસ્ત્રમાં એમ કીધું છે કે આ શબ્દનો કોઈ ચોક્કસ અર્થ આપ્યો છે. મિત્રો, અહીં સૌ પ્રથમ આપણે સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે કે આપણે માનવ સમાજનો જ પરિચય હોય છે. જેમ કે આપણો રસ અને હિતો માનવ સમાજ સાથે સંકળાયેલો હોય છે. આથી સમાજ એટલે માનવી પૂરતો સીમિત છે તેવી ગેરસમજ ઊભી થાય છે. મને તમને છે એ માનવ સમાજ સાથે જ નિસ્બત છે, કારણ કે આપણે માનવ સમાજમાં રહીએ છીએ. આપણે કંઈ પ્રાણી સમાજમાં રહીએ છીએ તો આપણને પ્રાણીઓ વિશે ખબર હોય, પણ મને તમને બધાને કઈ વસ્તુઓમાં રુચિ છે તો કે માનવ સમાજની અંદર, કારણ કે આપણે માનવ સમાજની અંદર રહીએ છીએ એટલે આપણને માનવ સમાજમાં વધારે રસ હોય છે. તો અહીંયા એમ કીધું કે ભાઈ જે કાંઈ છે એ માણસને એક પ્રકારની ગેરસમજ ઊભી થાય કે ભાઈ માનવ સમાજ જ હોય છે, પણ એ વસ્તુ ખરેખર એવું નથી. માનવ સમાજ સિવાય ઘણા બધા સમાજ છે કે જે આપણે ઘણીવાર છે એ જાણતા પણ નથી, અથવા તો એ લોકો પણ સમાજની અંદર આપણી જેમ વસવાટ કરે છે. પરંતુ પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ સામૂહિક જીવન ધરાવે છે. જેમ કે ઉધઈ, મધમાખી, કીડી, ચિમ્પાન્જી વગેરે જેના સામૂહિક જીવનના આધારભૂત જે કહી શકાય ને કે ભાઈ વૈજ્ઞાનિક અભ્યાસો થયેલા છે. આમ માનવી સિવાય અન્ય માનવેતર સજીવો પણ સામૂહિક જીવન જીવે છે. આ ટીક કરી નાખજો. ઉધઈ, મધમાખી, કીડી, ચિમ્પાન્જી. તો આ તમારે ઘણી વાર પૂછાય છે કે કયો એવો સમુદાય છે કે જે માનવેતર સમાજની અંદર વસવાટ કરે છે. તો એમાં બધા પ્રાણીઓ કે પક્ષીઓ કે જે કાંઈ જીવજંતુઓના નામ તમે લખી શકો, કારણ કે એ લોકો પણ આપણી જેમ સામૂહિક જીવન જીવતા હોય. તમે કીડીનું છે એ આખું જૂથ જોયું છે ઘણીવાર, અથવા ઉધઈ, આપણે એને સામાન્ય ભાષામાં ઉધી લાગીએ એમ કે ઘણીવાર ખબર. તો ઘણીવાર છે આપણા કોઈ એવા લાકડાનું કે જૂનું કંઈ પુરાણી વસ્તુ હોય ત્યાં ઘણીવાર ઉધી લાગે, એટલે તમારે જોવું કે એનો આખો સમૂહ છે એ એક વસ્તુનો હોય. એવી રીતના મધમાખી છે એ પણ એક સમૂહમાં હોય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે મધપૂડાની અંદર રહે છે તો એ એક સામૂહિક જીવન જીવે છે સમાજની જેમ. મધમાખી ક્યાં પણ આમ એકલી રહેતી હોય એવું જોવા મળે ન મળે, કારણ કે એ લોકો સમૂહની અંદર ખાસ કરીને વસવાટ કરે છે. તો જેમ કહી શકાય કે ખાસ કરીને એ લોકો એ સમૂહની અંદર જીવન જીવતા હોય છે. એટલે માનવેતર સજીવો પણ એવા છે જે જીવજંતુઓ કે ખાસ કરીને જે એ સમૂહની અંદર જીવન જીવતા હોય છે. ચાલો ત્યાર પછી છે આપણે જોઈએ, તમને એમ પૂછે કે ભાઈ માનવેતર સમાજની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, પ્રાણીઓ કે પક્ષીઓનો અથવા જીવજંતુઓનો, તો તમે એમાં લખી શકો. ચિમ્પાન્જી, તો એ પણ છે એ સામૂહિક જીવનની અંદર વસવાટ કરે છે, એટલે એ પણ એક એનો સમાજ છે, પ્રાણી સમાજ છે કે જે લોકો છે સમૂહમાં વસવાટ કરતા હોય છે. ચાલો ત્યાર પછી છે આપણે જોઈએ તેમના પણ સમાજ હોય છે, અને માનવ સમાજ અને માનવેતર સમાજ તેના સહજીવનની સમાનતા ધરાવે છે.
તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણ પોષણ, સંરક્ષણ અથવા તો નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન અને સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે. સિમ્પાન્જીમાંથી માનવની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તે તમે ચિત્ર દ્વારા આપ જોઈ શકો છો. બહુ સરસ વાત કરી કે એ લોકો સી સામૂહિક જીવન જીવે છે, તો એ પણ સી ખાસ કરીને આપણી જેમ સી સમાનતા ધરાવે છે કે જેમ આપણે સમૂહમાં વસવાટ કરીએ છીએ એમ એ લોકો પણ છે એ સમૂહમાં છે વસવાટ કરે છે. બીજું કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે આપણે એમ કહી શકીએ કે એ લોકોની જે ભરણ પોષણ છે, વસ્તી અથવા તો જે કાંઈ છે કાર્ય વિભાજન છે એ પણ એનામાં છે થયેલું હોય છે. ત્યાર પછી છે એ વાત કરીએ કે ભાઈ સિમ્પાન્જી છે જે આપણે ટૂંકમાં એની સાદી ભાષામાં આપણે વાંદરો કહેતા હોય, તો વાંદર છે જે કાંઈ એમાંથી છે માણસની ઉત્પત્તિ થઈ. તમે અહીંયા ચિત્ર દ્વારા જો તમને બહુ સરસ બતાવ્યું છે કે પહેલાં સી વાનર હતો એમાંથી છે માણસની ઉત્પત્તિ કઈ રીતના થઈ એ આપણે અહીંયા છે વ્યવસ્થિત છે તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો કે જે આદિમાનવ છે એ આ પ્રકારનો સી લાગતો હતો. ધીમે ધીમે છે એ આપણે જે કાંઈ છે અત્યારે થોડા ઘણા એનાથી કંઈક થોડા ઘણા આપણે વિશેષ એમ કહી શકાય કે એમાં છે એ આપણે ફેરફાર થયો છે, પણ પહેલાંનો માણસ છે જે કાંઈ છે આવો લાગતો હતો અને વાનર છે એમાંથી છે માણસની છે ઉત્પત્તિ થઈ એવું કહેવામાં આવે છે, સમાજશાસ્ત્રીઓ કહે છે. ચાલો ત્યાર પછી છે એ બીજું કે સમાજનો અર્થ અને તેની વ્યાખ્યા. હવે સમાજનો અર્થ શું થાય અને તેની વ્યાખ્યા છે એ આપણને અહીંયા આપવામાં આવી છે. તો ચાલો આપણે પહેલાં તો સમાજનો અર્થ અને તેની વ્યાખ્યા જોઈએ. રોજિંદા વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાય છે, જેમ કે અમારા સમાજના રિવાજો કે નિયમો. તે જ રીતે મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી, કોમ કે જ્ઞાતિ માટે પણ સમાજ શબ્દ વપરાય છે. પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલના ચોક્કસ અને સ્પષ્ટ અર્થ હોય છે. સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલ છે. મેકાઈવર અને પેજનામાં સમાજશાસ્ત્રી સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. હવે જો સમાજનો સામાન્ય રીતે આપણે અર્થ જોઈએ કે ભાઈ સમાજ એટલે શું. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે ભાઈ સમાજ એટલે શું થાય ને. તો ચાલો પહેલાં આપણે તો સમાજનો જે અર્થ છે એ આપણે જોવાનો છે કે ભાઈ રોજિંદા જે વ્યવહારની અંદર આપણે સમાજ કે સોસાયટી જે શબ્દ સામાન્ય અર્થમાં આપણે જે પ્રયોજીએ છીએ કે ભાઈ અમારા સમાજના રિવાજો, મેં તમને હમણાં જ વાત કરી કે આપણે એમ બોલતા હોય કે અમારા સમાજના રિવાજો આમ છે, અમારા સમાજના નિયમો આમ છે, તમારા સમાજના નિયમો અલગ છે, અમારા નિયમો અલગ છે સમાજના. તે જ રીતે મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી એટલે શું તમને ખબર હશે કે ભાઈ જે લોકો નોકરી કરતા હોય, જે કાંઈ સાથે કર્મચારીઓ, એનું જે આખી સોસાયટી હોય એને હાઉસિંગ સોસાયટી આપણે કહીએ. અથવા તો કોમ કે જ્ઞાતિ માટે પણ સમાજ શબ્દ વપરાય, પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલના ચોક્કસ અને સ્પષ્ટ અર્થ હોય છે. સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલ છે. હવે સમાજ એટલે શું, સામાન્ય રીતે એનો જે સમાજશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી છે તે આપણે જોઈએ કે ભાઈ મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એ એવું કહે છે કે સમાજને જે પ્રસ્થાપિત સામાજિક જે સંબંધોની હંમેશા પરિવર્તન જે પામતી વ્યવસ્થા તરીકે એ લોકો પરિભાષિત કરે છે. કે ભાઈ મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એ સમાજને એમ કહેવાય કે સમાજને પ્રસ્થાપિત એટલે કે જે પહેલેથી જ પ્રસ્થાપિત થયેલી છે સામાજિક સંબંધોની, હું તમે છે કોઈક ને કોઈક છે સાથે જે કંઈ છે સંબંધ ધરાવીએ છીએ, તો આ સામાજિક જે સંબંધોની જે પ્રણાલી છે એ હંમેશા છે પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરી છે. જો સંબંધોમાં પણ છે પરિવર્તન જે કાંઈ છે પામે છે
એને છે એ લોકો સમાજ કહે છે. કારણ કે જે કાંઈ છે સામાજિક સંબંધો છે એમાં જે કાંઈ છે પરિવર્તન આવતું હોય તો આવી જે વ્યવસ્થા છે એને મેકાઈવર અને પેજ શું કહે છે? સમાજ કહે છે. ચલો ત્યાર પછી છે આપણે જોઈએ ખાસ કરીને તમે જુઓ કે જે સમાજશાસ્ત્ર છે એની જે વ્યાખ્યા છે તમે જુઓ એટલે તમને એથી ખ્યાલ આવી જાય કે ભાઈ ખાસ કરીને કોને છે એ આપણે સમાજ તરીકે છે એ ઓળખી શકીએ અથવા તો કોને આપણે છે સમાજ કહીએ છીએ. સામાન્ય રીતે આપણે જે સમાજનો અર્થ કરીએ છીએ એના કરતાં સમાજશાસ્ત્રી છે કંઈક અલગ જ છે આપણને આમાં અર્થ સમજાવે છે. તો ચાલો આપણે છે એ જોઈએ આગળ. આમ માનવ સમાજ પ્રાદેશિક જૂથ કે માનવીનું એકત્રીકરણ જે નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે જે તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી જુદો પડે છે. શું કીધું છે કે ભાઈ માનવેતર સમાજથી તે ક્યાંક ને ક્યાંક જુદો પડે છે. કારણ કે આપણી જે સામાજિક સંબંધોની જે હારમાળ હશે એ તમને પ્રાણીઓની અંદર છે ક્યારેય જોવા મળશે નહીં. કારણ કે એ લોકોમાં એવું કંઈ હોતું નથી. એટલે આપણી જે સામાજિક સંબંધોની જે હારમાળ હશે એ આપણને છે એ પ્રાણીઓમાં જે કાંઈ છે એવી હારમાળ તમને સામાજિક સંબંધો છે એ જોવા મળશે નહીં. કારણ કે એની જે પ્રણાલી છે અને આપણી જે પ્રણાલી છે એમાં ઘણો બધો તફાવત છે. સમાજના લક્ષણો જોઈએ આપણે અહીંયા. તો અહીંયા એક બહુ સરસ વાત કરી છે કે સંસ્કૃતિની વિશિષ્ટતાના કારણે માનવેતર સમાજથી આપણે જુદા પડીએ છીએ. આપણે એનાથી અલગ પડીએ છીએ. એનું કારણ શું છે કે ભાઈ અલગ પડવાનું કારણ એક જ છે કે ભાઈ માનવેતર સમાજ જે છે એ સામૂહિક જીવન તો ધરાવે છે, પરંતુ એ આપણી જેમ સામાજિક સંબંધો કે સાંસ્કૃતિક જે કાંઈ છે વિશિષ્ટતા છે એ એનામાં જોવા મળતી નથી. એટલે આપણે તેના કરતાં ક્યાંક ને ક્યાંક અલગ પડીએ છીએ. ત્યાર પછી સમાજના લક્ષણો જોઈએ આપણે. 6 તેના લક્ષણો છે. તમારે ખાસ મોસ્ટ એમપી પ્રશ્ન છે ટીક કરી નાખવાનું છે, કારણ કે આ વારંવાર સી પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ મુદ્દો છે ટીક કરી નાખજો કે ઘણીવાર સી તમારે પૂછાય કે ભાઈ સમાજના લક્ષણો જણાવો, તો આપણને આ પ્રશ્ન છે ત્યારે આવડવો જોઈએ. તો ચાલો હવે આપણે સી સમાજના લક્ષણો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમાજના લક્ષણો જોઈએ. સમાજ એટલે શું એ આપણે સમજી ગયા કે ભાઈ માનવેતર સમાજ અને સમાજ બંને છે એ અલગ પડે છે. તો એ શા માટે અલગ પડે છે? કારણ કે બંને વચ્ચેનો તફાવત જે સમાજની જે સંસ્કૃતિ છે તેના કારણે બંને અલગ પડે છે. તો ચાલો આપણે છે જોઈએ સમાજના લક્ષણો. પહેલું છે સામાજિક સંબંધો. માનવી વચ્ચે પરસ્પરની હાજરીમાં સભાનતાપૂર્વક સામાજિક સંબંધો છે જે વ્યક્તિ જૂથ વચ્ચે સહકાર, સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના સંબંધો છે. વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકસે છે. જો હવે સમાજના લક્ષણો આપણે જોઈએ. સૌપ્રથમ કે સામાજિક સંબંધો કે ભાઈ માનવી જે વચ્ચે છે એ પરસ્પરની જે હાજરીમાં સભાનતાપૂર્વક સામાજિક જે સંબંધો જે સ્થપાય છે કે જેમાં વ્યક્તિ જૂથ વચ્ચે જે સહકાર, સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના જે કંઈ સામાજિક, આર્થિક કે ધાર્મિક કે રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના જે સંબંધો છે તે પછી વ્યક્તિઓ વચ્ચેના હોય કે કોઈ પણ હોય. દાખલા તરીકે માનવી વચ્ચેના, જો આપણે સમાજમાં રહીએ છીએ તમે જાણો છો કે આપણે બધા સાથે છે સારા સંબંધો હોય અને આપણે બધા સાથે છે ક્યાંક ને ક્યાંક છે હળીમળીને છે આપણે રહેતા હોઈએ છીએ. તો બધાની સાથે આપણે જે સંબંધો છે એ આમ જોઈએ તો સભાનતાપૂર્વક જે સામાજિક સંબંધો બંધાય છે. કોઈકની સાથે આપણે મામા, માસી અથવા તો માતા પિતા, પુત્ર કે જે કાંઈ આપણે સંબંધોથી જોડાયેલા છે
અથવા તો આપણે કોઈ બીજા જૂથ સાથે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે આપણે એની સાથે જે કાંઈ સામાજિક સંબંધો બંધાય અને એના કારણે આપણે જે કાંઈ સહકાર કરીએ એકબીજાને અથવા તો એકબીજા સાથે સ્પર્ધા કરીએ અથવા તો ઘણીવાર આપણે સંઘર્ષ કરતા હોય તો આવી રીતના પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપના છે એ આપણે એકબીજા વ્યક્તિઓ સાથે જે સામાજિક સંબંધો છે બંધાતા હોય છે અને આપણે એની સાથે ક્યાંક ને ક્યાંક છે એ આંતરક્રિયા પણ કરતા હોઈએ છીએ. ચલો ત્યાર પછી બીજું લક્ષણ છે સમાનતા અને વિભિન્નતા. સમાજના સભ્યોમાં માનવી તરીકેનું મૂળભૂત સામ્ય જોવા પડે છે. તેથી સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે. શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે. જોકે તેઓમાં લિંગ, વય, શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ, રસ, હિતો, વલણો અને ધ્યેયોમાં વિભિન્નતા જોવા મળે છે. સમાજનું ઉદ્ભવ અને સંચાલન સામ્ય અને વિભિન્નતાને કારણે શક્ય બને છે. સમાજ માટે બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે. જો સમાનતા અને વિભિન્નતા એટલે કે સમાજના જે સભ્યો છે એ માનવી તરીકે ક્યાંક ને ક્યાંક મૂળભૂત રીતે સામ્યતા આપણને જોવા મળે છે કે ભાઈ માણસ જે છે એ આમ જોઈએ તો આપણે સમાજની અંદર બધા જ છે એ એક સમાન છે આપણને જોવા મળે છે. હા, એક વસ્તુ ખરી કે ભાઈ સ્ત્રી છે તો અથવા તો પુરુષ આ બંનેમાં છે વિભિન્નતા છે જાતીય. ભાઈ એક સ્ત્રી છે અને એક પુરુષ છે પણ સ્ત્રીઓનો સમુદાય હોય તો એમાં આપણને સમાનતા જોવા મળે, પુરુષોનો સમુદાય હોય તો એમાં આપણને છે એ સમાનતા જોવા મળે છે. બીજું કે શાળાના વર્ગમાં જે વિદ્યાર્થીઓ છે એ માનવી તરીકે છે એ એક સરખાપણું ધરાવે છે કે ભાઈ વિદ્યાર્થીઓનો ક્લાસ હોય તો એમાં પછી છે કે કૂતરા કે બિલાડા કે એ ન બેઠા હોય એ આપણને ખ્યાલ છે. એમાં છે વિદ્યાર્થીઓ એટલે કે માનવી છે એ બેઠા હોય છે બધા. હા, એક ડિસ્ટન્સ ખરું કે ભાઈ એમાં છે એ ભાઈઓ અને બહેનો બંને હોઈ શકે અથવા તો ઘણીવાર એવું બને કે કન્યા શાળા હોય તો માત્ર છોકરીઓ છે અભ્યાસ કરતી હોય, કુમાર શાળા હોય તો છોકરાઓ અભ્યાસ કરતા હોય, પણ ક્યાંક ને ક્યાંક આપણને એક સરખાપણું જોવા મળે છે. તો આપણને છે એ એક સરખાપણું જોવા મળે છે. હવે બીજી વાત કરીએ કે ભાઈ ક્યાંક આપણને એક સરખાપણું જોવા મળે એમ ક્યાંક આપણને વિભિન્નતા પણ જોવા મળે. દાખલા તરીકે હું તમને વાત કરું કે ભાઈ લિંગ છે, વય છે અથવા શારીરિક કે બૌદ્ધિક જે શક્તિઓ છે કે જે કાંઈ છે એ રસ છે કાં હિત હોય કે વલણ હોય કાં ધ્યેય છે એમાં તફાવત હોય. માનો કે બધાનું ધ્યેય એક સરખું હોય કે ભાઈ શિક્ષક બનવું ન હોય. અમુક વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે, કોઈક વિદ્યાર્થી એવું ઈચ્છતા હોય કે મારે એન્જિનિયરશીપ બનવું છે, કોઈક એવું ઈચ્છતા હોય કે ભાઈ મારે નર્સ બનવું છે. તો બધામાં છે ક્યાંક ને ક્યાંક આપણને છે વિભિન્નતા છે જોવા મળે છે. ચાલો ત્યાર પછી છે એ જુદા જુદા જૂથો અને પેટા જૂથો એના વિશે આપણે વાત કરીએ. માનવ સમાજ કૌટુંબિક, સામાજિક અને સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જૂથો અને જૂથ વિભાગોમાં વહેંચાયેલું છે જે સમાજનું મહત્ત્વનું લક્ષણ છે. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થાય છે. તેમાંથી સત્તા અને દરજ્જાના આધાર પર સામાજિક કોટિક્રમ વિકસે છે જે સામાજિક અસમાનતા સૂચિત કરે છે. હવે અહીંયા આપણને એમ કીધું કે ભાઈ માનવ સમાજ છે જે કાંઈ છે કૌટુંબિક છે અથવા તો ખાસ કરીને છે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક કે પછી રાજકીય જે કાંઈ જૂથોમાં છે એ વિભાજન થયેલું છે કે ભાઈ સમાજની અંદર તમને છે જે સાંસ્કૃતિક અથવા તો ધાર્મિક, આર્થિક કે રાજકીય જે જૂથ જોવા મળે છે તો આ સમાજનું એક મહત્ત્વનું લક્ષણ છે. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થતું હોય છે કે ભાઈ એકબીજા છે કાર્ય વિભાજનમાં છે ક્યાંક ને ક્યાંક રોકાયેલા હોય. ઘરના બે સદસ્ય છે માનો કે આર્થિક પ્રવૃત્તિ કરતા હોય તો કોઈક છે કુટુંબની અંદર છે પોતાનું ગૃહ કાર્ય કરતા હોય અથવા તો કોઈક છે રાજકારણમાં છે રોકાયેલા હોય, કોઈક છે એ ધાર્મિક જે માનો કે પૂજા પાઠને એવું કરતા હોય. તો આવી રીતના દરેકનું છે કાર્ય વિભાજન છે આપણને જોવા મળે છે અને તેમાંથી સત્તા અને દરજ્જાના આધાર પર જે એમ કહી શકાય કે સામાજિક કોટિક્રમ વિકસે છે અને જે સામાજિક અસમાનતા સૂચિત કરે છે કે જે કાંઈ છે સત્તા અને દરજ્જા છે એ આધારિત જે સામાજિક કોટિક્રમ રચાય છે અને એના આધારે છે ઘણીવાર છે સમાજમાં આપણને અસમાનતા પણ જોવા મળતી હોય છે. ત્યાર પછી છે 4 સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણ એટલે શું કે જુદી જુદી
સામાજિક જે પરિસ્થિતિમાં વ્યક્તિએ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય છે. તેને સામાજિક નિયંત્રણ કહે છે. તે સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે જરૂરી છે. લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા અથવા તો શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે. તો સામાજિક નિયંત્રણ સમાજની અંદર આ એક મહત્ત્વનું લક્ષણ છે કે ભાઈ સમાજની અંદર છે કોઈને કોઈ રીતે છે વ્યક્તિ છે વર્તી શકે અથવા કઈ રીતે ન વર્તી શકે, કઈ રીતને એને વર્તન કરવું જોઈએ, કેમ રહેવું અથવા તો કેમ ન રહેવું, કયા ધોરણો છે એનું પાલન કરવું જોઈએ અથવા તો શું કરવું જોઈએ, એના માટે છે દરેક સમાજમાં છે સામાજિક નિયંત્રણ છે લાદવામાં આવે છે. અને સમાજનું જે અસ્તિત્વ અને સાતત્ય માટે તો નિયંત્રણ છે ખૂબ જરૂરી છે. લોકનીતિ હોય કે રિવાજ હોય, ફેશન હોય, કાયદા હોય, શિષ્ટાચાર છે, આ બધા દ્વારા સમાજમાં માનવીનું જે ઘડતર અને નિયંત્રણ થતું હોય છે. ચલો, સામાજિક નિયંત્રણ એટલે શું? આપણને હવે કોઈ પ્રશ્ન પૂછે તો આપણે બહુ સરસ જવાબ આપી શકીએ કે ભાઈ વ્યક્તિથી કઈ રીતે વર્તી શકે અને કઈ રીતના ન વર્તી શકે. જો આપણે છે ઘણીવાર છે આપણા સમાજની અંદર છે આપણને ટૂંકા કપડાં પહેરવા માટે છે આપણને અલાઉડ નથી કરતો, અથવા તો તમે છે એ કોઈ પણ બીજી કાસ્ટ સાથે યુવક યુવતી સાથે તમે લગ્ન ન કરી શકો, તો એના માટે કેટલુંક સામાજિક નિયંત્રણ છે આપણા પર છે લાદવામાં આવતું હોય છે. અમુક પ્રકારની ફેશન છે આપણે કરી શકતા નથી, અમુક જે કાયદાઓ પ્રમાણે આપણે ચાલવું પડતું હોય, અમુક રિવાજો આપણા હોય, અને જો એ રિવાજોનું તમે પાલન ન કરો એટલે સમાજની અંદર તમે એક ટીકા પાત્ર બનો છો. ઘણા બધા સમાજની અંદર તમે જુઓ કે સ્ત્રીઓએ છે લાજ કાઢવાની, જે એના પતિથી મોટી ઉંમરના જે હોય વ્યક્તિઓ, પુરુષો, તો ખાસ કરીને છે એ નિયમોનું છે એને સખ્તપણે પાલન કરવું પડે. જો તેમ ન કરે તો સમાજની અંદર એ ટીકાપાત્ર બને છે. તો સામાજિક નિયંત્રણ છે એ દરેક જગ્યાએ છે આપણને ખાસ કરીને જોવા મળે છે. ચલો, ત્યાર પછી છે આપણે જોઈએ સામાજિક નિયંત્રણ પછી સાતત્ય. સાતત્ય એટલે શું? સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજના સાતત્યને ટકાવી રાખે છે. લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વારસાનું આંતરીકરણ કરી સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. હવે જો સામાજિક નિયંત્રણ અને સાતત્ય એટલે શું? આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે ભાઈ સાતત્ય એટલે શું? તો કે સામાજિક નિયંત્રણની જે પદ્ધતિ છે કે સમાજનું જે સાતત્ય છે એ ટકાવી રાખવા માટે આમ જોઈએ કે લગ્ન, કુટુંબ, આ જે કાંઈ સંસ્થાઓ છે એ સાતત્ય છે એ ટકાવી રાખ્યું છે. દાખલા તરીકે કુટુંબ છે, ભલે સંયુક્તમાંથી વિભક્ત કુટુંબ થઈએ પણ જે કુટુંબ છે એ પ્રથા છે હજી સુધી ટકી રહેશે. સમાજની અંદર ઘણા બધા એવા છે એ વસ્તુઓ છે જે કાંઈ છે પરંપરાઓ છે કે જે હજી સુધી સાતત્ય છે જાળવી રાખ્યું છે. લગ્ન છે તો લગ્ન છે એ અત્યારે દરેક સમાજની અંદર કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ યુવક યુવતી છે લગ્ન વગર છે પોતે એમ કહેવાય કે પોતાનો છે એ સંસારની શરૂઆત કરતા નથી. એના માટે એને શું કરવું પડે? તો કે એ સંસાર છે એ ચલાવવા માટે એને છે લગ્ન કરવા બહુ જરૂરી હોય છે. એટલે આ રીતના છે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે પરિવર્તન. સમાજના સાતત્યની સાથે તેમાં પરિવર્તન આવે છે. જો કે સમય અને સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત હોય છે, પરંતુ પરિવર્તન એ સમાજનું એક આગવું અવિભાજ્ય લક્ષણ ગણી શકાય. હવે પરિવર્તન એટલે શું? આપણે બધા જાણીએ છીએ કે સમાજમાં છે સાતત્યની સાથે સાથે જો એમાં પરિવર્તન પણ આવતું હોય છે. અમુક પરિવર્તન છે હકારાત્મક હોય એટલે કે સારા પણ હોય, અને અમુક પરિવર્તન છે નકારાત્મક પણ હોઈ શકે છે. હવે પરિવર્તન છે એ જોઈએ આપણે કે ભાઈ સમાજે છે એ અલગ અલગ હોય. ક્યાંક છે એ જે પરિવર્તન આપણને ઝડપથી જોવા મળે તો અમુક જગ્યાએ આપણને ઓછું પરિવર્તન પણ જોવા મળે. પણ પરિવર્તન છે એ આપણે જાણીએ કે છે એ સંસારનો નિયમ છે. તો પરિવર્તન એટલે શું આપણે બધા બહુ સારી રીતના જાણીએ છીએ. ત્યાર પછી છે વાત કરીએ સમુદાય.
કે ભાઈ ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો માનવી જ્યારે પૃથ્વી પર જીવનની જ્યારે શરૂઆત કરી ત્યારે શિકાર આધારિત આપણે પહેલાંનું પેરેગ્રાફ રહી ગયું. માનવ સમાજની વિસ્તૃત પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં જોઈએ તો તેમાં અનેક જૂથો, સમૂહો, મંડળો જોવા મળે છે. ભારતીય સમાજમાં વિવિધ સમૂહો, સમુદાય, જ્ઞાતિ, મંડળ અને આર્થિક વર્ગો જોવા મળે છે. સમાજની વિભાવના કોઈ ચોક્કસ જૂથ કે સમુદાયના નિર્દેશ કરતી નથી, તે અમૂર્ત ખ્યાલ છે. જ્યારે સમુદાય, સમૂહ કે જૂથો સમાજના જુદા જુદા ઘટકો છે. સમુદાય એટલે શું અને સમાજ એટલે શું? તો બંનેમાં જે અમુક અંશે તફાવત છે, પરંતુ પહેલાં તો આપણે સમાજના જે કાંઈ લક્ષણો જોઈએ. ફરીવાર એકવાર હું તમને રિપીટ કરી દઉં, કારણ કે 5 માર્કની અંદર આપણે આ પ્રશ્ન છે ઘણીવાર તમારે પૂછાતો હોય છે, એટલે આપણને આ પ્રશ્ન હવે આવડી જવો જોઈએ કે સમાજ એટલે શું અથવા તો તેના લક્ષણો જણાવો. તો હવે આપણને એમાં વાંધો આવવો જોઈએ નહીં. આવડશે ને બધાને? બીજું કે આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટીચિંગ કરી રહ્યા છીએ, તો એમાં એ સાથે સાથે એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની છે કે જે કાંઈ વિડીયો છે આપણે જોઈએ છીએ, તો બને ત્યાં સુધી ક્રમબદ્ધ વિડીયો આપણે જોવાના. કારણ કે અમુક વાર એવું થશે કે ભાઈ તમે 1-2 વિડીયો ન જોઈ શકો, તો એના કારણે એ પ્રશ્ન ક્યાં ઊભો થાય કે ભાઈ અમુક પ્રકરણ છે જે કાંઈ છે એ અમુક મુદ્દા ચાલી ગયો પછી આપણને એ ફરીવાર સમજાશે નહીં. અને એના માટે એ આપણે સતત ને સતત જે રિવિઝન છે એ કરવું ખૂબ જરૂરી છે. એટલે વિડીયો દરેક ટાઈમ ટુ ટાઈમ જોવાના છે, સાથે સાથે હોમવર્ક પણ કરવાનું છે. આપણે પહેલાં ચેપ્ટરનો જે સ્વાધ્યાય છે તમામે ફેર નોટમાંથી ઉતારી નાખવાનો, અને જ્યારે હું તમને કહું ત્યારે ફોટા પાડીને મોકલવાના રહેશે. બીજું કે આજે તમે હોમવર્કમાં શું કરશો, તો હું તમને છેલ્લે વિડીયો પૂરો થાય ત્યારે તમને કહું છું. એ તમારે ફેર નોટમાં જ તમારે લખવાનું છે. એવું નથી કે રફ નોટમાં આપણે લખી નાખીએ. રફ નોટ કરતાં તમારે ફેર નોટમાં લખવાનું રહેશે. સમજાઈ ગયું? એટલે ખાસ કરીને આવી રીતના તમારે જે કાંઈ હોમવર્ક તમને આપવામાં આવે છે ફરજિયાત આપણે કરવાનું હોય છે. બીજું કે આપણે જ્યારે સમાજ વિશે જ્યારે જોઈએ છે, તો સમાજની અંદર જે કાંઈ આપણને વિવિધતા જોવા મળે છે, એમ સમુદાય, જેને આપણે કોમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ, એ કોમ્યુનિટી એટલે શું? સમુદાય. ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો માનવીએ જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત કરી ત્યારે તે શિકાર આધારિત ભટકતું જીવન જીવતો હતો. ઐતિહાસિક એટલે આજથી હજારો વર્ષ પહેલાંની વાત કરી કે જ્યારે આપણે ઇતિહાસ તરફ નજર દોરીએ કે માનવી જ્યારે પૃથ્વી પર જ્યારે જીવનની શરૂઆત કરે ત્યારે એ શિકાર આધારિત એમ કહેવાય કે ભટકતું જીવન જીવતો હતો. કેવું ભટકતું? ધીમે ધીમે ચોક્કસ સ્થળ પસંદ કરીને તેણે સ્થાયી નિવાસવાળું જીવન જીવવાનું શરૂ કર્યું. ત્યારથી તે સ્થળ કે પ્રદેશ આધારિત સમાજ જીવનના સમુદાયમાં બદલાયું. કોઈ પણ સમાજમાં આવા અનેક સમુદાય હોય છે, જેવા કે ગ્રામ સમુદાય, નગર સમુદાય. નગર સમુદાયમાં આવેલા ભાષા, જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના આધારે વસતા જૂથો કે ચોક્કસ વિસ્તારમાં હોય છે. હવે એમાં આપણે જોઈએ કે ખાસ કરીને એમ કહી શકાય કે સમુદાય છે એ 3 પ્રકારના હોય છે: ગ્રામ સમુદાય, નગર સમુદાય અને આદિવાસી. હવે આ 3 સમુદાય છે, એમાં ચોક્કસ એનું કોઈ પણ છે એ આધારિત જે કંઈ છે સમાજ જીવન છે, એમાં દરેકના જે લક્ષણો છે કંઈક ને કંઈક છે આપણને એમાં વિભિન્નતા જોવા મળે. કારણ કે એમાં જે ભાષા છે, જ્ઞાતિ છે, વ્યવસાય કે ધર્મ, એના આધારે આ જે કાંઈ જૂથ છે ચોક્કસ વિસ્તારમાં જે કેન્દ્રિત થયા હોય છે, અને એના આધારે જે આપણે વસ્તીના આધારે ઘણીવાર છે ગ્રામ સમુદાય કે શહેરી સમુદાય કે એની ભાષા કે એનો જે પહેરવેશ કે પોશાકના આધારે રહેઠાણના આધારે આપણે ગ્રામ સમુદાયમાં છે, આદિવાસી સમુદાયમાં છે કે શહેરી સમુદાયમાં,
એ આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે આના પછીના લેક્ચરની અંદર સમુદાય વિશેનો જે વિશાળ જે ખ્યાલ છે એ આપણે ખાસ કરીને છે એ જોઈશું. અને ત્યાં સુધી છે એ તમારે આ વિડીયો જોઈ અને જે તમને હોમવર્ક આપું છું, હોમવર્કમાં શું કરવાનું છે તમારે, ખાસ કરીને હોમવર્કમાં તમારે સમાજના જે લક્ષણો છે એ તમારે લખીને આવવાના છે અથવા તો ફોટા પાડીને મોકલવાના છે.